જૂનાગઢના જોશીપુરા વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં સૂચિત ટીપી સ્કીમ 6 લાગુ કરવા માટે સ્થાનિક રહેવાસીઓને નોટિસ મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। આ વિસ્તારમાં મુખ્યત્વે મધ્યમ અને નાના વર્ગના લોકો વસવાટ કરે છે, જેમણે અંદાજે 25 વર્ષ પહેલા પોતાની મૂડી રોકીને મકાનો બનાવ્યા છે। જો રોડ પહોળા કરવામાં આવે તો તેમના મકાનો કપાઈ જવાની આશંકા છે, જેથી સ્થાનિકોએ અહીં કોઈ ટીપી સ્કીમની જરૂર ન હોવાનું જણાવી મોટી સંખ્યામાં વાંધા અરજીઓ સાથે નગર આયોજન ઓફિસ ખાતે પહોંચ્યા હતા। મનપાના વિપક્ષના નેતાએ પણ આ સ્કીમનો સખત વિરોધ નોંધાવ્યો હતો અને સામાન્ય લોકોને હેરાન કરવાની નીતિ ગણાવી હતી। બીજી તરફ નગર નિયોજક અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે આ સરકારી સ્કીમ અંતર્ગત આશરે 6500 જેટલી નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે અને નાગરિકોની વાંધા અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે। તેમાં સ્થળ તપાસ બાદ જ્યાં જરૂર જણાશે ત્યાં જ રોડ પહોળા કરવામાં આવશે। मैं 20 વર્ષથી રહું છું અને માંડ કરીને અહીંયા મકાન બનાવ્યું હોય અને અત્યારે વેરા બધું ભરીએ છીએ। અત્યારે આ ટીપી સ્કીમ અહીં લાગુ કરવાનું આવ્યું તો આ મકાન પાડી નાખે તો અમે ક્યાં જઈએ? આ બાબતથી મને નોટિસ મળેલી છે, તો ટીપી સ્કીમ કેન્સલ થવી જોઈએ। આપણે વોર્ડ નંબર કેટલા અને કયો વિસ્તાર? વોર્ડ નંબર 4, કૈલાસનગર 2। અને આગળની તમારે શું ટીપી સ્કીમ કેન્સલ નહીં થઈ તો? ટીપી સ્કીમ કેન્સલ ન થાય તો બીજું અમારા ઉપવાસો પૂરું કરવું પડે અમારે બધા અહીંયા। ક્યાં જવું? રસ્તાઓ પોળા કરવા હોય તો ત્યારે જ કરી નાખવાની જરૂર હતું, પરંતુ અત્યારે જે રસ્તાઓ કાઢવામાં આવ્યા મોટા ભાગના નાના નાના લોકોના મકાનો જાય છે અને રસ્તા પોળા કરવામાં એમના મકાનની વેલ્યુએશન થી માંડીને એમાં કાંઈ વધતું નથી બાકી। એટલે આ ખરેખર છે તમામનો વિરોધ છે ને રદ કરવું જોઈએ। એક તરફ આપણે જોઈએ કે જે વિકાસ કરવાનો છે એ નવા અને પાછળના અને જે જુનાગઢના રસ્તાઓ ખરાબ છે એમનો કરવો જોઈએ। એમને બદલે જ્યાં હજી તો રહેણાંક વિસ્તાર છે જૂના છે ત્યાં આ લોકો કોઈને કોઈ પ્રકારે તમામ પ્રકારે હેરાન કરી રહ્યા છે। જે ખાડા ખબડાઓ જુનાગઢના છે એ બુરતા નથી અને સામાન્ય જે જનતાઓ છે એમને હેરાન કરવા માટે આવું કરી રહી છે। ભાજપ સરકારને ગમે ત્યાંથી પૈસા જોઈએ છે, ઉપરાંત આ લોકોને જે કપાત થશે એમાં કોઈ પણ એક રૂપિયાનું વળતર નથી આપતું। કાલ સરકારશ્રીએ સ્કીમ મંજૂર કરી છે અને સુનાવણી માટે મેં નોટિસ આપી છે 5, 6, 7 તારીખે અને 12 અને 13 તારીખે કે સુનાવણી માટે અરજદારોને હાજર રહેવા જણાવેલ છે। એમને જે બી વાંધા સૂચન હોય ટીપી સ્કીમ અન્વયે તો મને રજૂઆત કરી શકે છે। આગલી પ્રોસિજરમાં એવું છે કે અધિનિયમ 1973ની જોગવાઈઓ મુજબ જ્યાં વાંધા સૂચનો હશે ધ્યાને લેવા દેવા એ અન્વયે કાર્યવાહી। અમારે આ ટીપી આવી છે અને 7.5 મીટરનો તો છે જ, પણ એને 9 મીટરનો કરવો છે તો બે બાજુ 1.5 મીટર કપાય છે। અમે ગરીબ માણસો છે તો અમારી પાસેથી 1.5 મીટર પાછું કપાઈ જાય તો અમારી પાછળ શું વધે? અમને આનો વિરોધ છે સખત। આગળ શું કરશો અને કઈ રીતે? અત્યારે તમે અહીંયા અમે અહીંયા કને દેવા આવ્યા છે નોટિસો અને એક નોટિસ અમને